ડિટર્જન્ટનો બિઝનેસ ચાલુ કર્યો. ડિટર્જન્ટ પાવડર ઓકે. ફક્ત 40,000 રૂપિયાના રોકાણથી ડિટર્જન્ટ પાવડરનો બિઝનેસ ચાલુ કર્યો. અત્યારે જેવડી મારી ઓફિસ છે ને એવડી મારી ત્યારે ફેક્ટરી હતી. તો તમે ગાડીમાં પાવડર લઈને શેરીએ ફેર્યા હશો ખરા? અમે 30,000 રૂપિયાનું વાન લીધું પછી મલ્ટી લેવલ માર્કેટિંગ કંપનીમાં જોડાવેલા. તમને ખ્યાલ છે કે ત્યાં તમને સપનાઓ મોટા બતાવવામાં આવે કે તમે હમણાં આમ થઈ જાઓ, તમે આમ થઈ જાઓ, પણ ખરેખર એવું કંઈ થતું નથી. એટલે મેં ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલમાં નોકરી ચાલુ કરી. ઓકે. જ્યાં ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ કંપની એવી કે જ્યાં કેમિકલ એન્જિનિયરને ફ્રેશર તરીકે નોકરી મળે ને એક સપનાની વાત કહેવાય. એવી મોટી કંપની, એમાં મને નોકરી મળી. પણ નોકરી મળી ને ત્યારે મારો આવો જીવ નોકરીનો નહીં, તમે સમજે, આપણો જીવ ધંધાનો ત્યાં ચેન પડે નહીં. એક વાત તમને હું રિલીવ કરું છું, મેં જે ક્યાંય નથી રિલીવ કરી. એક મને જૂનું મારું ટ્રેડ ઇન્ડિયાનું એકાઉન્ટ હતું. એમાં મને એક નેપાળથી ઇન્ક્વાયરી જનરેટ થઈ કે ડિટર્જન્ટ પાવડરનું બ્રાઇટનિંગ રો મટીરિયલ એમની 200 કિલોની રિક્વાયરમેન્ટ. ત્યારે મેં પહેલું એક્સપોર્ટ કર્યું, એમાં 20,000 રૂપિયા હું કમાણું. આ મારા જીવનનો સૌથી ટર્નિંગ પોઈન્ટ. ઓકે. જો ભાગીદારી છે ને, પાર્શિયાલિટી હોવી જોઈએ. ઓકે. અમે અત્યારે ભાગીદારી કંપની છે. ભાગીદારી કંપની એ રીતે ચાલવી જોઈએ કે ભાગીદાર ભાઈ કરતાં વિશેષ હોવું જોઈએ. જાનકી એરબસ પ્રાઇવેટ લિમિટેડ છે ને, એવી કંપની છે જે લોકોને એમની બ્રાન્ડથી પ્રોડક્ટ બનાવી દે. જાનકી એરબસ પ્રાઇવેટ લિમિટેડને હાલમાં કોઈ પણ પોતાની બ્રાન્ડ નથી. અત્યાર સુધીમાં કેટલી કંપનીઓને તમે તમારી પ્રોડક્ટ પ્રોવાઈડ કરી છે અને એમાંથી કેટલીક કંપનીઓ આજે માર્કેટમાં ધૂમ મચાવે છે? ટોટલ છે ને અમે 200 કંપનીઓને દર્શિતભાઈ પ્રોડક્ટ આપી છે. ઘણા બધા લોકો એવાય છે કે જે ઓરિજિનલ પ્રોડક્ટથી શરૂઆત કરે, એમને રિઝલ્ટ ના દેખાય એટલે એનાથી 50% રૂપિયામાં ડી પ્રોડક્ટ પકડે અને લોકોમાં એને સર્ક્યુલર કરે, ફેલાવે. જે નીતિવાન માણસ નથી ને એ કોઈ દી જીવનમાં આગળ વધી શકે નહીં. અને કદાચ એ ટૂંકા ગાળા માટે સફળ થઈ ગયું હોય ને તો એ એની જિંદગી, લાઈફસ્ટાઈલ એ રીતે સ્ટેબલ કરી શકે નહીં. બિઝનેસ કરવા માટે કે લાઈફ જીવવા માટે હંમેશા નીતિ બહુ જરૂરી છે. આગળનું વિઝન એવું છે કે દર્શિતભાઈ આવનારા 2 વર્ષમાં કે 3 વર્ષમાં જાનકી એરબસ પ્રાઇવેટ લિમિટેડ 5 વીઘામાં છે. 5 વીઘામાં? હા. ઓકે. અને ગુજરાતની સૌથી મોટી કોસ્મેટિક મેન્યુફેક્ચરિંગ કંપની છે. આ મારું વિઝન છે. આપણે ગુજરાતીઓ છીએ, જ્યારે આપણે ઓન રોડ રસ્તા ઉપર ક્યાંક જતા હોય અને અલગ અલગ વસ્તુઓ જોઈએ ને તોય આપણને બિઝનેસના વિચાર આવે. નવાઈની વાત નથી, કારણ કે આપણા લોહીમાં છે. 12મું ધોરણ પતે, વિદ્યાર્થીઓ કોલેજમાં આવે ત્યારે હંમેશા એવો વિચાર કરતા હોય કે કંઈક નવું કરવું છે, કંઈક બિઝનેસ કરવો છે. આવા વિચારોમાં ઘણા બધા પગલાઓ લેતા હોય છે. ઘણી બધી વખત આ પગલાં સાચા સાબિત થતા હોય તો ઘણી બધી વખત ખોટા પણ. એમને ગાઈડન્સ નથી હોતું કે અમે કોને પૂછીએ કે ઉદ્યોગ કઈ રીતે શરૂ થાય, બિઝનેસ કઈ રીતે શરૂ થાય. આજના પોડકાસ્ટના માધ્યમથી હું તમને એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યો છું કે જે તમારા ઘણા બધા સવાલોના જવાબ આપી શકે છે, જેથી કરીને તમે તમારા ઉદ્યોગમાં, તમે તમારા બિઝનેસમાં આગળ વધી શકો. એમની સાથે આપણે એમના બિઝનેસને લઈને ઘણી બધી ચર્ચાઓ કરવાના છીએ. સાથે સાથે કોસ્મેટિક્સની દુનિયામાં એક એવું નામ કે જેમને જાણીને તમે પણ ઘણા બધા પ્રભાવિત થવાના છો. હું વાત કરી રહ્યો છું રોનકભાઈ જાવિયાની, કે જેમણે જાનકી હર્બલ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી અને આજે જાનકી હર્બલ પ્રાઇવેટ લિમિટેડ એ 200થી પણ વધારે કંપનીઓને બ્રાન્ડ બનાવી ચૂકી છે અને એક રેપ્યુટેબલ બ્રાન્ડ તરીકે તેમને માર્કેટમાં પ્રસ્થાપિત કરી ચૂકી છે. તો રોનકભાઈ જાવિયા, તમારું હાર્દિક સ્વાગત છે. લ્યો સાંભળો વાત. ખૂબ ખૂબ આભાર તમારો. ખરેખર તમારી જર્નીની વાત જ્યારે મેં સાંભળી ત્યારે મને પોતાને એ ઉત્સાહ હતો કે હું તમારી સાથે પોડકાસ્ટ ક્યારે કરીશ. એનું કારણ એવું છે કે અમે યુવાનો છે, અમારે પણ એ ઘણી બધી પરિસ્થિતિઓ જાણવી છે કે નાના એવા બિઝનેસથી એને ગ્રો કરાવી અને એક મોટા બિઝનેસ સુધી લઈ જવું એ કઈ રીતે, એ પણ એટલું બધું રોકાણ શરૂઆતમાં એક પણ મધ્યમ વર્ગીય વ્યક્તિ પાસે હોતું નથી. ત્યારે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ આવડી મોટી કંપની ઊભી કરી દેવી એ શક્ય કઈ રીતે બને? તમને જો વાત કરું ને તો મારી જર્નીની પહેલાં તમને વાત કરું. મારી જર્નીની શરૂઆત એવી થઈ કે હું 12 ધોરણ ભણ્યો, 12 સાયન્સ. ત્યાં સુધી મારા વિચારમાં એવું નહોતું ને કે બિઝનેસ કરવું. મને એક એવું હતું કેમિકલ એન્જિનિયર બનવું છે મારે. એ શા માટે કે મારા સગા સંબંધીઓમાં 2-3 કેમિકલ એન્જિનિયર એવા હતા જેનો પગાર લાખોમાં હતો. એટલે મેં કીધું મારી લાઈફ છે ને આની જેવી થઈ જાય એટલે સેટલ, ફર્સ્ટ ક્લાસ. આવું કરવા માટે કેમિકલ એન્જિનિયરમાં મને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું નહીં, પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું પડ્યું. અને પરિવારની પરિસ્થિતિ એટલી બધી સારી નહોતી એટલે પપ્પાએ શું કર્યું, વેલંજા વિસ્તારમાં એક મકાન હપ્તેથી લીધું હતું. અચ્છા. એ વેચી નાખ્યું. એ વેચીને મને ભણાવવાનું કે તારે કેમિકલ એન્જિનિયર બનવું છે ને તને એમાં હું આ ફી ભરીને તને ભણાવું. આવું કર્યું. અને એ જર્ની દરમિયાન મને એક એવા મિત્રોનો આમ સંગત થઈ જે લોકો મલ્ટી લેવલ માર્કેટિંગ કંપનીમાં જોડાયેલા હતા. થયું એવું હું એની જોડે જોડાણું. મલ્ટી લેવલ માર્કેટિંગ કંપનીમાં જોડાવેલા. તમને ખ્યાલ છે કે ત્યાં તમને સપનાઓ મોટા બતાવવામાં આવે કે તમે હમણાં આમ થઈ જાઓ, તમે આમ થઈ જાઓ, પણ ખરેખર એવું કંઈ થતું નથી.
પણ ત્યાંથી એક મારા જીવનમાં છે ને સપનાનું રોપણ થયું. અને માણસ એમ કહે ને કે સપના જોવાવાળો વ્યક્તિ ગમે એ કરી શકે. ત્યાંથી મને એમ થયું કે આપણે સપના મારે જોવા છે, સપના મેં જોયા, મારે કંઈક આગળ આવવું છે, કંઈક બનવું છે. એ સપનું મારા મગજમાં આવ્યું, પણ એમાંથી મને એવું લાગ્યું કે આ મલ્ટી લેવલ માર્કેટિંગ કંપની છે, મને આ સપના પૂરા કરી શકશે નહીં. એટલે પાછું મેં કીધું આપણે ભણવામાં ધ્યાન આપો. એ અરસામાં પાછું મને વિચાર આવ્યો કે આપણી ફિલ્ડનો જ એક બિઝનેસ કરીએ તો મેં મારા કોલેજના એક મિત્ર અને બીજા એક મારા સોસાયટીમાં બાજુમાં રહેતા હતા એ વ્યક્તિ જોડે ડિટર્જન્ટનો બિઝનેસ ચાલુ કર્યો. ડિટર્જન્ટ પાવડર. ઓકે. ફક્ત 40,000 રૂપિયાના રોકાણથી ડિટર્જન્ટ પાવડરનો બિઝનેસ ચાલુ કર્યો. અત્યારે જેવડી મારી ઓફિસ છે ને એવડી મારી ત્યારે ફેક્ટરી હતી. અચ્છા. અને બધું જ જાતે કરવાનું, લેબરે આપણે, સેલ્સ માર્કેટિંગ ટીમે આપણે, જે કયો એ આપણે. ત્યાં સુધી દર્શિતભાઈ મહેનત કરી. તો તમે આમ ગાડી લઈને, ગાડીમાં પાવડર લઈને શેરીએ ફેર્યા હશો ખરા? અમે 30,000 રૂપિયાનું વાન લીધું, પછી થોડુંક સેટ થયું ને એટલે 30,000 રૂપિયાનું વાન લીધું. મને હજી યાદ છે. વાને એવું કે ધક્કા મારવા પડે સમજે. અચ્છા. કે વાન આપણે શું છે, વાન લીધું, પછી એમાં લિક્વિડ લઈને અલગ અલગ સુરતના વિસ્તારમાં આપણે, હું કેમિકલ એન્જિનિયરિંગ કરું અને અમારા ત્રણેય વારા, એક દિવસ ઓલાને જવાનું, એક દિવસ મારે ને એક દિવસ પહેલાં. એટલે ત્રણેય અમે ફેરીમાં આવી કે હાલો બેન હાલો લિક્વિડ લઈ લો, 100 રૂપિયાનું 10 લીટર આવી ગયું. એટલે આવું જ્યારે હું કરતો ને ત્યારે મારા મિત્રો કોલેજના હતા ને મારી જોડે ક્યારેક ક્યારેક આવતા ફેરી. મને કે ભાઈ તું આ શું કરવા કરીશું, તું આમાં ક્યાં એવું બધું રળી લેશો, આ બધું મૂકી દે, પાછું ભણવામાં ધ્યાન રાખે, આપણે નોકરી મળી જાય. પણ આપણે એક જનૂની માણા હતા, કીધું આ મારા સપના છે ને નોકરી જ પૂરા નહીં થાય. ત્યારે હું એમ કહેતું કે તમારો જેટલો વાર્ષિક પગાર છે ને એટલે મારે મહિનાને આવા કહીએ. ત્યારે બધા મારે દાંત કાઢતા સમજાય કોલેજમાં. એ હજી મિત્રો ક્યારેક આવે ને તો યાદ કરે, ત્યારે અમે તેને ખોટો સમજતા હતા. આજ તે કરી બતાવ્યું. એટલે આ વસ્તુ મારા જીવનમાં હતી કે મારે આ કંઈક કરવું છે. પછી કોલેજ પૂરી થઈ અને ત્યારે એવી પોઝિશન આવી પડી કે અમે ત્રણેય છે ને 20,000 રૂપિયા ના કમાવી, ત્રણેયના ભાગમાં 10,000 રૂપિયા આવે. કીધું હવે આ કોલેજ પૂરી થઈ ગઈ, એન્જિનિયર થઈ ગયા અને હવે આપણા સમય આવ્યો કે આપણે માર્કેટમાં હવે મુકાવી. કીધું તો આમાં 10,000 રૂપિયા કમાવામાં આપણું જીવન આગળ ન જાય, આપણે કાં આમાં ટેકનિક સુધારવી પડે, કાં આ ધંધાનો ગ્રોથ કરવો પડે અને મોટા લેવલે કરવો પડે. એટલે ત્યારે અમારે પાર્ટનરશિપમાં એવું સેટિંગ થયું નહીં, એટલે હું એમાંથી એક્ઝિટ થયો અને જોબ કરવાનો નિર્ણય લીધો. કીધું અત્યારે તો હું આટા મારીશ તો લોકોમાં સમાજમાં એક ખોટો મેસેજ હશે કે આ કેમિકલ એન્જિનિયર છે ને રખડે છે અને આપણે માર્કેટમાં મુકાઈ જતા. એટલે કીધું હવે આપણે નોકરી કરવી. અચ્છા. એટલે મેં ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલમાં નોકરી ચાલુ કરી. ઓકે. જ્યાં ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ કંપની એવી કે જ્યાં કેમિકલ એન્જિનિયરને ફ્રેશર તરીકે નોકરી મળે ને એક સપનાની વાત કહેવાય, એવી મોટી કંપની. એમાં મને નોકરી મળી. પણ નોકરી મળી ને ત્યારે મારો આવો જીવ નોકરીનો નહીં, તમે સમજ્યા, આપણો જીવ ધંધાનો ત્યાં ચેન પડે નહીં. 6 મહિના નોકરી કરી. એક દિવસ નાઇટ શિફ્ટ કરીને આવ્યો ત્યારે મારા મગજમાં હું વિચાર્યો મને ખબર નહીં, મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. ત્યારે સવારમાં મેં મેનેજરને 9:30 ફોન કર્યો. એ મેનેજર એટલે લગભગની સીટ ઉપર આવ્યો છે કે નહીં, હવે ખબર નહીં. મેં કીધું સાહેબ હું કાલથી નોકરી પર નહીં આવું. મને કે કેમ આવું? મેં કીધું બસ હવે નોકરી નથી કરવી. મને કે એક કામ કરી, તું 1.5 મહિનાનો નોટિસ પીરિયડ છે એ ભર, તો તને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ મળશે, જેને તને બીજી કોઈ કંપનીમાં જવું હોય તો સારું પડશે. ત્યારે મેં કીધું કે આ આપણી છેલ્લી ને પહેલી કંપની છે. અચ્છા. હવે આપણે નોકરી નથી કરવાની. એટલે આવું મેં કયા પાવરથી કીધું એ મને ખબર નથી, પણ આવું મારાથી કહેવાય ગયું. ઓકે. કે આ છેલ્લી ને પહેલી મારી કંપની છે, કુદરતનો કાંઈક મેસેજ હશે. આ મેસેજ ઉપર કહેવાય ગયું. પછી મેં આટા માર્યા. એક વાત તમને હું રિલીવ કરું છું, મેં જે ક્યાંય નથી રિલીવ કરી. કે છે ને હું સુરત નોકરી લાગ્યું છું ને, હું મેં ઘરે કીધું કે હું સુરતમાં નોકરી લાગી ગયું એટલે હું અહીંયા છોડું છું. અચ્છા. પણ એવું ખરેખર હતું નહીં, મને નોકરી હજી મળી નહોતી. એટલે ફેમિલીને આજે જ ખબર પડશે? હા, આજે ખબર પડશે. એ ખરેખર ત્યારે એવું હતું કે હજી મને નોકરી અહીં મળી નહોતી, હું અહીં ગોતતો હતો. પણ મારે અહીંયાથી થાકી ગયો હતો. સુરતમાં હું આવું તો એક બિઝનેસનું પ્લેટફોર્મ મને આ ઊભું થશે. એટલે એમ કરતાં કરતાં ભાઈ સુરતમાં એક નાની એમથી નોકરી છોડી અને નોકરીની હારે મેં બિઝનેસ ચાલુ કર્યો. કેવો? બ્લૂટૂથનો બિઝનેસ, મોબાઈલ એસેસરીઝનો બિઝનેસ એ ચાલુ કર્યો. બોમ્બેથી માલ લાવવાનો, અહીંયા વેચવાનું. એ બિઝનેસ અમે 2 મહિના ચલાવ્યો. 2 મહિનામાં મેં સારી એવી ઇન્કમ જનરેટ કરી. એટલે કે અમે 2 પાર્ટનર હતા, 2 પાર્ટનર વચ્ચે 1-1 લાખ 2 કમાણા. એટલે 2 મહિનામાં 2 લાખ કમાણા. બહુ સારી એવી રકમ કમાણા. પણ એક સેટિસ્ફેક્શન નહોતું. માર્કેટમાં એવી કોમ્પિટિશન, ડે બાય ડે લો ગુણવત્તાનો માલ આવતો હતો, એટલે એમાં મને સેટિસ્ફેક્શન મળતું નહોતું. એ અરસામાં મેં એવી વ્યક્તિ જોડે બેસવાનું ચાલુ કર્યું જેની પાસે તમે જ્યારે ડિટર્જન્ટનો બિઝનેસ કરતા ને ત્યારે રો મટીરિયલ લેતા. એટલે સંબંધ હતો, એમની જોડે ફ્રી પડવું એટલે બેસવાનું ચાલુ કરું. જ્યારે જોબમાંથી ફ્રી થાવ એટલે એમની પાસે જઈને બેસતું. ત્યારે આપણે કંઈક નસીબમાં હોય કે નસીબ હોય તો આગળ જવાય. એટલે જ્યારે
એક મને જૂનું મારું ટ્રેડ ઇન્ડિયાનું એકાઉન્ટ હતું, એમાં મને એક નેપાળથી ઇન્ક્વાયરી જનરેટ થઈ કે ડિટર્જન્ટ પાવડરનું બ્રાઇટનિંગ રો મટીરિયલ, એમની 200 કિલોની રિક્વાયરમેન્ટ. હવે રો મટીરિયલ એટલું બધું મોંઘું, 200 કિલો બહુ સારી સારી કંપની વર્ષે વાપરતી ન હોય. એટલે મેં પહેલાં ભાઈને વાત કરી કે આ રીતે આપણે ઇન્ક્વાયરી આવી છે, તો મને કે ઇન્ક્વાયરી ફેક હોય, 200 કિલો કોઈને જરૂર પડતી નથી, આ 200 કિલો જેવી હોય એટલે આ ફેક હોય, આપણને રમાડવાની વાત છે, ચીટિંગનો કેસ આમાં હોય, તું ધ્યાન રાખજે. કીધું કાંઈ નહીં, આપણે કંઈ ગુમાવવાનું છે નહીં, આપણે એને જે સવાલના જવાબ આપીએ. ભાવ આપ્યો અમે, એને ભાવ પસંદ આવ્યો. એ કે તો એક કામ કરું, પરફોર્મા ઇન્વોઇસ મોકલો, હું તમને પેમેન્ટ કરું એડવાન્સ. પરફોર્મા ઇન્વોઇસ હું એ ખબર નહોતી, ગૂગલ કર્યું, પરફોર્મા ઇન્વોઇસનું ફોર્મેટ ડાઉનલોડ કરીને એને પરફોર્મા ઇન્વોઇસ મોકલું, એમણે પેમેન્ટ કર્યું. પેમેન્ટ અમારા બેંકના ખાતામાં જમા થયું, અમારા ફોનમાં મેસેજ આવ્યો. પેલા ભાઈને કહું હવે તો ઓર્ડર કન્ફર્મ? મને કે ના હજી કન્ફર્મ ન કહેવાય, આ ચીટિંગનો કેસ હોય, મેસેજ આવે, અત્યારે ફ્રોડ બહુ થાય છે કે આ પૈસા આપણે ઉપાડ લઈને તો એ કે આપણે માનવાનું. એટલે અમને તો એટલું નોલેજ હતું કે ખાતામાં આવેલા પૈસા કોક ઉપાડી જાય એવી ખબર પડતી નહોતી કે આ ન ઉપડે. એટલે જ્યારે મેં પહેલું એક્સપોર્ટ કર્યું એમાં 20,000 રૂપિયા હું કમાણું. આ મારા જીવનનો સૌથી ટર્નિંગ પોઈન્ટ. ઓકે, કે મારી લાઈફ બદલવાની શરૂઆત થઈ ને અહીંથી. ઓકે, અહીંયા તમે કીધું કે કોઈ નોલેજ તો નહોતું. ઘણી બધી વખત એવું બનતું હોય, કોલેજના વિદ્યાર્થીઓ છે, એન્ટરપ્રેન્યોરશિપ કરતા લોકો છે, એવું માનતા હોય કે ધંધો કરવા માટે નોલેજ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. મારો તમને એ વાત પૂછવી છે કે ધંધો કરવા માટે વ્યવહાર મહત્ત્વનો કે નોલેજ? જો દર્શિતભાઈ, હું એવું માનું છું કે બિઝનેસ કરવા માટે છે ને 20% તમારી આવડત અને 80% તમારી નીતિ, તમારી કોર વેલ્યુ, તમારી નીતિ. નીતિ મીન્સ વ્યવહાર. આ વ્યવહાર, તમે કેવો વ્યવહાર કરો છો, તમારી ટીમ પ્રત્યેનો વ્યવહાર કેવો છે, તમારા કસ્ટમર પ્રત્યેનો વ્યવહાર કેવો છે, કે તમારી આજુબાજુ સંકળાયેલા લોકો પ્રત્યેનો વ્યવહાર કેવો છે, આ બહુ મસ્ત ડિપેન્ડ કરે છે. ઘણી બધી વખત તમે કીધું કે પાવડરમાં તમે ફેરી મારતા, ભાગીદારો હતા. હવે ઘણી બધી વખત એવું બનતું હોય, યુવાનો હતા, ખાસ કરીને અત્યારે ઘણા બધા યુવાનોએ ફીલ કરે છે, માની લ્યો કે હું છું તો મારે એ રીતે ફેરી મારવા જવાનું થયું, મારા કોઈ ભાગીદાર છે તો એ વસ્તુ હું કરી શકતો હોય, મારા ભાગીદારને શરમ આવતી હોય, તો આ ફેરી મારવા ગયા ત્યારે તમને શરમ ન આવી, અથવા તો એવી કોઈ વસ્તુ બની કે જેથી કરીને એવું લાગ્યું હાળું આપણે આ શું કરી જઈએ, કેમિકલ એન્જિનિયરિંગ બની, એક સાઈડ બનીએ છીએ, એક સાઈડ યાર શેરીઓમાં ફેરી મારીએ છીએ, કોઈક સગાવાલા જોઈ ગયું તો, અથવા તો એવી કોઈ વ્યક્તિ જોઈ ગઈ કે જે આપણી સાથે ભણે છે અથવા તો આપણી સાથે વ્યવહારમાં છે, એવું ક્યારે ફીલ નહોતું? એવું ક્યારે થાય જ્યારે તમારું કોઈ રિલેટિવ તમને મળે ત્યારે તમને થોડું ગિલ્ટી ફીલ થાય કે સાલું આ તો ખોટું થઈ ગયું. પણ એક જૂનું હતું ને, જૂનું એટલે એની સામે નાનું હતું. તમે સમજે, ગિલ્ટી ફીલ થવું એની સામે જૂનું સામે નાનું હતું કે આપણે કંઈક કરવું છે, કંઈક આગળ વધવું છે ને, એની સામે એ નાનું હતું, એટલે એ અમે નેગ્લિજેબલ કર્યું, ગણકાર્યું નહીં. અને એવું થાય જ નહીં, એવું થતું જ હતું. તમારા મતે ભાગીદારી કેવી હોવી જોઈએ અને ભાગીદારો કેવા હોવા જોઈએ? જો ભાગીદારી છે ને, પાર્શિયાલિટી હોવી જોઈએ. ઓકે, અમે અત્યારે ભાગીદારી કંપની છે, ભાગીદારી કંપની એ રીતે હાલવી જોઈએ કે ભાગીદાર ભાઈ કરતાં વિશેષ હોવું જોઈએ. પહેલાં એટલી પાર્શિયાલિટીથી હાલવી જોઈએ કે કંપનીની કોઈ પણ વસ્તુ થાય ને તો બધાને ખબર હોવી જોઈએ, બધા ભાગીદારોને, અને નીતિમત્તાથી. અને ભાગીદારી પેઢીનો હિસાબ છે ને દર મહિને થઈ જવો જોઈએ. અમારી કંપનીનો દર્શિતભાઈ હિસાબ છે ને દર 1 તારીખે અમને ખબર હોય કે અમારી કંપનીમાં અમે શું કમાણા. ઓકે, કે હું આપણને સ્ટેટિસ્ટિક ખબર હોય કે આ મહિને કમાણા કે નથી કમાણા તો કેટલું કમાણા. અમે દર્શિતભાઈ અમારી કંપનીના 2 વર્ષ હમણાં 1 જુલાઈ 2024 પૂરા થયા અને અમે 2 વર્ષનો હિસાબ કરવા બેઠા. દર્શિતભાઈ 20 મિનિટમાં અમે અમારી કંપનીનો 2 વર્ષનો હિસાબ કર્યો. 20 મિનિટમાં શક્ય જ ન બને, એ થોડું શક્ય બને. એટલે એટલી પાર્શિયાલિટીથી કામ કરીએ અમે. જે કાંઈ પણ વસ્તુ કરતા હોય એ પાર્શિયાલિટીથી. ઓકે, અને એક લીડરશિપ હોય. ફોર એક્ઝામ્પલ, મારી કંપનીમાં હું એઝ અ ડિરેક્ટર તરીકે પોઝિશન છે, બાકી બધા મેનેજિંગ ડિરેક્ટરની અલગ અલગ માર્કેટિંગ પોઝિશન છે. તો એક દિશા નિર્દેશ ઉપર હાલવાવાળી કંપની હોય છે. પાર્ટનરશિપ પેઢી છે ને એક દિશા નિર્દેશ ઉપર. જે લીડરશિપ ચેર ઉપર બેઠો હોય ને એનું કંઈક વિઝન અલગ હોય. તો અમારી કંપનીનો ગ્રોથ થવાનું એક મુખ્ય કારણ એ પણ છે કે એક લીડરશિપ વિઝન ઉપર કંપની હાલી એટલે ગ્રોથ થયું. કારણ કે લીડરશિપ પોસ્ટ ઉપર કોઈ પણ ચેરમેન, કંપનીનો ચેરમેન પોસ્ટ ઉપર બેઠેલો વ્યક્તિ હોય ને એને એ ચેરમેનની ખુરશી પ્રમાણે વિચારતો હોય, અને ત્યારે બીજા પાર્ટનરનો વિચાર એ પ્રકારનો હોય પણ ન પણ હોય. પણ મારું એવું માનવું છે કે એક લીડરશિપ જો એક હોય તો ચોક્કસ એમની કંપનીનો ગ્રોથ થાય. ઓકે, કારણ કે લીડર છે ને એ લીડરશિપ ભવિષ્યનું વિચારતું હોય. ઓકે, એટલે એ પ્રમાણે ગ્રોથ થઈ શકે. જાનકી હર્બલ પ્રાઇવેટ લિમિટેડ, એમની સ્થાપના કઈ રીતે થઈ, એવો વિચાર અને આગળ શું કરવાનું હતું એ ક્યારે વિચાર્યું અને કઈ રીતે કર્યું?
જાનકી હર્બલ્સ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના દર્શિતભાઈ એટલા માટે થઈ કે હું એક જગ્યા પર વર્કિંગ પાર્ટનર તરીકે જોડાયેલો હતો. બહુ સરસ સેટ હતું. કોઈ અંગત કારણોસર અમારે સેટિંગ આગળ ના થયું તો જાનકી હર્બલની અમે સ્થાપના કરી. એમાં મેં વિચાર્યું કે ભાઈ હું આમાં કોને જોડાઈ લઉં, કારણ કે ત્યારે મેં જ્યારે કંપની છોડીને ત્યારે મારી ઇન્કમ પર મંથ 3 લાખ રૂપિયા હતી વગર રોકાણે. અને હું જે હવે સાહસ કરવા જઈ રહ્યો હતો ને એ સાહસ એવું હતું કે એમાં 3 લાખ કેદી ભોગવું નક્કી નહીં. મારે રોકાણ કરવાનું, ત્યાં લાઈફસ્ટાઈલ આપણે હારી, અહીં ઝીરો જ શરૂઆત કરવાનું. પણ એક થઈ જશે ને, ફેમિલીનો સપોર્ટ બહુ સારો હતો. ઘણા લોકોની સલાહ લીધી તો ઘણા એમ કે તું પાગલ કહેવાય, આ બિઝનેસ આ તરફથી છોડાય નહીં, વગર રોકાણવાળું છે. ઘણા એમ કે કરાય. એટલે ફેમિલીનો સપોર્ટ એવો હતો કર તું તારે વાંધો નહીં. પપ્પા ને કાકા ને બધા એમ કે તારથી થઈ જાય. એટલે નક્કી વિચાર્યું કે હવે આમાં હું કોને પાર્ટનરશિપમાં એડ કરું. તો મારા જૂના પાર્ટનર, મારો કોલેજનો મિત્ર હતો ને, એ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરીને થાકી ગયો હતો, એટલે એ ફ્રી હતો. કીધું ભાઈ તું આવી જા. મારો કાકાનો છોકરો, એમને લીધો ભાઈ તું આવી જાય. એટલે ત્રણેય વચ્ચે અમે જાનકી હર્બલ્સ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી. પણ ભૂતકાળમાં જે મારી પાર્ટનરશિપમાં ભૂલ થઈ હતી ને, ભૂલ ના કરી. ત્રણેયનું બધું સ્ટેક એવો પ્રોપર ડિરેક્ટર તરીકે સેટ કરીને ત્રણેયને પ્રોપર જાનકી હર્બલ્સ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી. આ અમારી કંપનીની શરૂઆત. ઓકે, જાનકી હર્બલ પ્રાઇવેટ લિમિટેડ કઈ કઈ પ્રોડક્ટ બનાવે છે અને એમને કઈ રીતે માર્કેટમાં મૂકે છે? જાનકી હર્બલ્સ પ્રાઇવેટ લિમિટેડ છે ને, એ એવી કંપની છે જે લોકોને એમની બ્રાન્ડથી પ્રોડક્ટ બનાવી દે છે. ઓકે. જાનકી હર્બલ્સ પ્રાઇવેટ લિમિટેડને હાલમાં કોઈ પણ પોતાની બ્રાન્ડ નથી. જાનકી હર્બલ્સ પ્રાઇવેટ લિમિટેડ સ્કિન કેર, હેર કેર, બેબી કેર, પર્સનલ કેર, મેન્સ ગ્રૂમિંગ જેવી કેટેગરીઓમાં કામ કરે છે. ઓકે. અત્યાર સુધીમાં કેટલી કંપનીઓને તમે તમારી પ્રોડક્ટ પ્રોવાઈડ કરી છે અને એમાંથી કેટલીક કંપનીઓ આજે માર્કેટમાં ધૂમ મચાવે છે? ટોટલ છે ને અમે 200 કંપનીઓને દર્શિતભાઈ પ્રોડક્ટ આપી છે. એમાંથી 150 કંપની એવી જે સ્ટાર્ટઅપ છે, અને અમને સ્ટાર્ટઅપ છે ને બહુ વહાલા લાગે છે. અમારી કંપની છે ને સ્ટાર્ટઅપ ફ્રેન્ડલી કંપની કહેવાય. ઓકે. સ્ટાર્ટઅપ ફ્રેન્ડલી એટલે અમે લોકોને છે ને નાના હોય નથી મોટા કર્યા. એટલે અમે 150થી વધારે સ્ટાર્ટઅપને છે ને બ્રાન્ડ બનાવવામાં મદદરૂપ થયા છીએ. અમારું વિઝન એ છે કે અમારે મેક્સિમમ યુવાનોને રોજગારી આપવી. અમારી પાસે કોઈ એવો બ્રાન્ડ પ્રસ્થાપિત થયેલી હોય એ અમારી પાસે આવે, અને સ્ટાર્ટઅપવાળા આવે ને તો અમને આનંદ સ્ટાર્ટઅપવાળામાં થાય કે આમની પાસે કંઈક કરી છૂટવાની ભાવના છે. કારણ કે એક સમય એવો હતો કે આપણી પાસે કાંઈ હતું નહીં, ત્યારે આપણે કોઈ એવી રીતે સપોર્ટ કરવો નહોતું. તો આપણે કંઈક યુવાનોનો કંઈક સપોર્ટ કરીએ અને સ્ટાર્ટઅપ કરે ને એવા અમને લોકો વધારે ગમે છે. એટલે અમે સ્ટાર્ટઅપને વધારે પ્રાધાન્ય આપીએ છીએ. ઓકે. કોસ્મેટિક્સનું માર્કેટ ઇન્ડિયાની અંદર બહુ મોટું છે. ઘણા બધા લોકો આની સાથે જોડાયેલા છે. એન્ટરપ્રેન્યોરશિપ કરતાં ઘણા બધા લોકોનું એવું પણ માનવું છે કે આ બિઝનેસની અંદર પડવું કેમ, આનું માર્કેટ કેવડું છે. તો તમારા મતે કોસ્મેટિક્સનું માર્કેટ કેવડું છે અને આ કંપનીઓ કેટલો ગ્રો કરી શકે? તમને દર્શિતભાઈ વાત કરું ને, તમે દર્શિતભાઈ સવારમાં ઉઠો ને ત્યાંથી તમારે કોસ્મેટિક પ્રોડક્ટની શરૂઆત કરવી પડે. તમે ઉઠો એટલે ટૂથબ્રશ હાથમાં લ્યો, ટૂથપેસ્ટ હાથમાં લ્યો, એ કોસ્મેટિકમાં આવે. નથી તમે બાથરૂમમાં જાઓ એટલે શેમ્પૂ ને બધી અલગ અલગ પ્રોડક્ટ તમે યુઝ કરો, એ બધી જ કોસ્મેટિક આવે. અત્યારે કોસ્મેટિક વગર લોકોનું જીવન શક્ય નથી ને એવું થઈ ગયું. એટલે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર પણ બહુ બ્રાઇટ છે, અને દેશમાં અને વિદેશમાં તમે પણ તમારી પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકો છો કોસ્મેટિક. હાલમાં મારું એવું માનવું છે કે મને પોતાને પર્સનલી ઘણી બધી પ્રોડક્ટો ઉપર આજની તારીખે વિશ્વાસ નથી બેસતો. ઘણી બધી વખત એવું બનતું હોય કે અમુક પ્રોડક્ટથી ઘણા બધા લોકોને આડઅસર થતી હોય, તો એના કારણે કોસ્મેટિક પ્રોડક્ટનો ક્યાંક ને ક્યાંક વિશ્વાસ ઓછો થયો છે. સાથે સાથે એવી અનેક પ્રકારની ડી પ્રોડક્ટ છે, ડુપ્લિકેટ પ્રોડક્ટ છે કે જે આજે માર્કેટમાં ઉપલબ્ધ છે, અને જેના કારણે ઘણી બધી કંપનીઓની ડુપ્લિકેટ પ્રોડક્ટને કારણે લોકોને નુકસાન થઈ રહ્યું છે. તો આના કારણે ક્યાંક ને ક્યાંક કોસ્મેટિક પ્રોડક્ટોનો વિશ્વાસ ઘટ્યો છે. જાનકી હર્બલ પ્રાઇવેટ લિમિટેડ છે એ કંપની લોકોને શું આપે છે, કઈ ક્વોલિટી આપે છે, જેથી કરીને લોકોને પણ ફાયદો થાય અને એમના સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે, એવું શું કરે છે? દર્શિતભાઈ, જો તમને બેઝિકલી એક ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો એક નિયમ બતાવી દઉં. ઓકે. કે તમારે બ્રાન્ડ કરવા માટે શું કરવું પડે. તમારે બ્રાન્ડ બનાવવી હોય તો તમારે સૌપ્રથમ લાયસન્સ ધરાવતા મેન્યુફેક્ચરર પાસે તમારે જવું પડે. અને લાયસન્સ ધરાવનાર મેન્યુફેક્ચરર પણ પોતાની પ્રોડક્ટ છે ને એમને તમારા નામથી બનાવવી હોય તો એ નામથી એમને ફૂડ એન્ડ ડ્રગમાં પોતાની ફોર્મ્યુલેશન રજૂ કરી અને ત્યાંથી અપ્રૂવ કરાવવી પડે. પ્રતિષ્ઠિત કંપનીમાં તમે પ્રોડક્ટ બનાવેલી હોય અને FDA અપ્રૂવ પ્રોડક્ટ હોય ને, એમાં તમને નુકસાન થવાનો કોઈ ચાન્સીસ નથી. ઓકે. તમે એવી પ્રોડક્ટ હોય કે જેમના કોઈ મા બાપ નથી, કે મેન્યુફેક્ચરિંગ કોણ કરે છે, ક્યાં બને છે, ક્યારે બનેલી છે, એવો કોઈ મેન્યુફેક્ચર બાય કે માર્કેટેડ બાય લખ્યા વગરની પ્રોડક્ટ છે, એ મા બાપ વગરની પ્રોડક્ટ કહેવાય. એ પ્રોડક્ટ તમને નુકસાન કરવાના પૂરેપૂરા ચાન્સીસ થઈ શકે.
બાકી તમે પ્રતિષ્ઠિત મેન્યુફેક્ચર પાસે બનાવેલી પ્રોડક્ટ કોઈ દિવસ નુકસાનકારક હોતી નથી, કારણ કે એમને FDA પાસેથી એપ્રુવલ લેવું પડે છે. ગુણવત્તા બેઝ આ પ્રોડક્ટ તમે હર્બલ શબ્દનો તમારી કંપનીની અંદર ઉલ્લેખ કરેલો છે. હર્બલ એટલે શું? ઘણા બધા લોકોનો હર્બલ એટલે આયુર્વેદિક એવો મતલબ થતો હોય, ઘણા બધા લોકોનો હર્બલ એટલે બીજો કોઈ મતલબ થતો હોય. જાનકી હર્બલ પ્રાઇવેટ લિમિટેડ હર્બલને કઈ રીતે જોવે છે? હર્બલ એટલે દર્શિતભાઈ એવું કે એમાં એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ જો હોય ને, પ્રોડક્ટમાં એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ એ હર્બલ યુઝ થયું હોય, એટલે એ પ્રોડક્ટ હર્બલ તરીકે કહેવાય, નેચરલ પ્રોડક્ટ યુઝ થયા હોય, કે લોકોને સ્કિનમાં હાનિકારક ન હોય. કદાચ એ પ્રોડક્ટ બાળકો પણ યુઝ કરે ને તો એમને પણ હાનિકારક ના હોય, એટલે હર્બલ પ્રોડક્ટમાં કાઉન્ટ થાય. ઘણી બધી વખત ગુણવત્તામાં ફેરફાર થતા હોય, ઘણી બધી બીજી બધી વસ્તુઓ બનતી હોય, તો ખાસ કરીને જાનકી હર્બલ પ્રાઇવેટ લિમિટેડ છે એ ગુણવત્તાને કઈ રીતે મેન્ટેન કરે છે, અને ખાસ કરીને તમે જે બ્રાન્ડને ઊભી કરો છો, અલગ અલગ તમે કીધું જે રીતે 200 બ્રાન્ડને તમે તમારી પ્રોડક્ટ પ્રોવાઈડ કરો છો, તો એમને એક સરખી ગુણવત્તા દર વખતે આપવી એ મેનેજ કઈ રીતે થાય? દર્શિતભાઈ આવું છે ને, સિમ્પલ અમે આખું ERP બેઝ કામ કરીએ. ઓકે. કે આમાં માણસ કામ નથી કરતું, આમાં સિસ્ટમ કામ કરે છે. એટલે સિસ્ટમ પ્રમાણે કામ કરતા જાય. ફોર એક્ઝામ્પલ, અમારી પહેલાં રો મટીરિયલ જ્યારે અમારી પાસે આવે ને ત્યારે અમારી ઇનહાઉસ લેબોરેટરીમાં રો મટીરિયલનું ટેસ્ટિંગ થાય કે રો મટીરિયલ પ્રોપર જે પ્રકારે સ્પેસિફિકેશન છે એ પ્રમાણે આવ્યું છે કે નથી આવ્યું. ત્યાર પછી એ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગમાં જાય. મેન્યુફેક્ચરિંગ થઈ ગયા પછી પ્રોડક્ટ QC થાય ને ત્યાર પછી જ આગળના સ્ટેપમાં આગળ જાય. ઓકે. QC થાય, QC પાસ થાય તો જ એ પ્રોડક્ટ ફિલિંગ માટે જાય. એવરી ટાઈમ ફિલિંગ માટે જાય. ફિલિંગ થઈ ગયા પછી એનું પ્રોડક્ટનું ક્વોલિટી એશ્યોરન્સ થાય, QA થાય કે આ પ્રોપર લેબલિંગ છે, એમાં શ્રિંગ પ્રોપર થયેલું છે, જે કાંઈ પણ એના પેરામીટર હોય એ પ્રોપર થઈ જાય. ત્યાર પછી જે રેડી ટુ ડિસ્પેચ ગણે, ડિસ્પેચ માટે એ લાયક પ્રોડક્ટ ગણે. ત્યાં લગી નહીં. અમે આ સિસ્ટમથી જ કામ કરીએ છીએ. ઓકે. આ સિસ્ટમ ન ફોલો કરે તો એ સ્ટેપ જ આગળ ના વધે. અમારા સોફ્ટવેરમાં આ પ્રકારનો કાર્યક્રમ છે. ઘણી બધી વખત મારું પોતાનું એવું માનવું છે કે કોઈ પણ કંપની છે એ ટીમથી આગળ વધતી હોય. ટીમના કામ વગર, ટીમમાં એક વ્યક્તિ પણ કદાચ એનું કામ બરોબર નથી આપતો તો એની સીધી અસર કંપની ઉપર થતી હોય છે. તમારી કંપનીની જે તમારી ટીમ છે એ કઈ રીતે કામ કરે છે, અને એમના આખા દિવસના શિડ્યુલમાં એ લોકો સાથે મળીને કઈ રીતે કામ કરે છે? જો અમારી કંપની છે ને એ જાનકી હર્બલ પરિવાર છે. ઓકે. પરિવારમાં કેવું હોય કે એકબીજાને મદદરૂપ થવાની જ ભાવના હોય. પરિવાર કેમ આગળ જાય એ જ એક ભાવના હોય. પરિવારમાં એવું હોય. એટલે અમારો પરિવાર છે ને, અમારી ટીમ એવી મજબૂત છે. અને તમને ખ્યાલ વાત કરી પ્રમાણે નીતિ, આપણી નીતિ સારી હોય એટલે આપણે યાર લોકો સારા જ જોડે. અને અમારી ટીમ એટલી બધી મજબૂત છે કે એ રાત દિવસ કામ કરે છે. અને મારા ગ્રોથમાં સૌથી જો મહત્વનો કોઈનો ફાળો હોય તો અમારી ટીમ છે. અમારી ટીમ છે ને તાકાત છે. અમારી ટીમને અમે અડધી રાતે કહીએ કે આ કામ કરવાનું છે એટલે ટીમ કરી નાખે. ટીમ સારી હોવાથી કેટલા ફાયદા થાય? ટીમ સારી હોય તો તમે કસ્ટમરને સર્વિસ સારી રીતે આપી શકો, તમારી પ્રોડક્ટની ગુણવત્તા સારી રીતે જાળવી શકો, અને તમે તમારો કંપનીનો ગ્રોથ છે ને એક્સપોનેન્શિયલ કરી શકો. આ ટીમની તાકાત છે, એક આઈડિયલ ટીમની તાકાત છે. અને બીજી વસ્તુ તમને એ કહીશ કે મને ઘણા બધા સવાલ એવા આવે છે કે લોકો મને મળવા આવતા હોય કહેતા હોય કે મને ભરોસા લાયક ટીમ મળતી નથી. આ એક માર્કેટનો બહુ મોટો પ્રશ્ન છે, જટિલ. તમને કદાચ ધ્યાનમાં આવ્યું છે કે મને ભરોસા લાયક ટીમ મળતી નથી. પણ ખરેખર એવું હોતું નથી. બધા લોકો છે ને ભરોસા લાયક હોય છે, તમે એની પર ભરોસો મૂકતા નથી. એટલે અમે અમારી ટીમ ઉપર પૂરેપૂરો ભરોસો મૂક્યો. એમને બધી જવાબદારી આપી દીધી કે હવે તમારે જ કરવાનું. એટલે યારે એને જવાબદારી મળી ને ત્યારે એને પણ વિશ્વાસ આવ્યો કે મારામાં કંઈક કાબેલિયત છે, મારામાં કંઈક તાકાત છે. એ જોઈને મને મારા કંપનીના લીડરે આ જવાબદારી આપી છે. એટલે એ લોકો એની જવાબદારી બખૂબી નિભાવી. એટલી બધી સારી રીતે નિભાવી એની જગ્યા પર હું કે મારા પાર્ટનરો હોત ને તો એ સારી રીતે નિભાવી શકત નહીં. આવી રીતે જવાબદારી આપતા ગયા. ટીમ મેમ્બરો પણ ગ્રો થતા ગયા, કંપની પણ ગ્રો થતી ગઈ. બીજી વસ્તુ મેં વિચારી કે પિંજરું છે ને મોટું કરવું પડે. જ્યારે પક્ષી ઉડતા શીખી જાય ને એટલે પિંજરું મોટું કરવું પડે, નકર પિંજરામાંથી બહાર ઉડી જાય. એટલે જો કોઈ પણ માણસ આ દુનિયામાં તમે કે હું કામ કરીએ છીએ એ શેના માટે કરીએ છીએ? પૈસા કમાવા માટે. અગર તમારી કેપેબિલિટી વધતી જાય છે તો હું તમારી પૈસા કમાવા, ઇન્કમ જો ન વધારું તો તમે ક્યાંક ડેફિનેટલી અલગ જગ્યાએ જવાના. એટલે અમે અમારી જોડે જોડાયેલા લોકોનું જેમ કંપની ગ્રો કરતી ગઈ, એમની કેપેબિલિટી વધતી ગઈ, એમ એમની ઇન્કમમાં પણ વધારો કર્યો. અમારી પાસે એવા દાખલા છે કે જે 2 વર્ષ પહેલાં 8,000 લાગ્યા હતા, આજે 80,000 એમની અર્નિંગ છે. એટલે અમે અમારી ટીમને એ રીતે પ્રાધાન્ય આપ્યું. ટીમ એક પાર્ટનર છે, ટીમ એક પરિવાર છે. એમ્પ્લોઈઝ છે. એમ્પ્લોઈઝ એ કહેવાય તો કંપનીનું હૃદય કહેવાય. હૃદય કહેવાય. એની અંદર જો કદાચ કંઈ તકલીફ આવે
તો કંપની ઉપર હાર્ટ એટેક આવી જાય ને એવી ફિલિંગ આવે. ખાસ કરીને કોસ્મેટિક્સની દુનિયામાં એમ્પ્લોયમેન્ટ ઉપર વધારે ધ્યાન આપવું એ ખૂબ જ જરૂરી હોય, કેમ કે ક્વોલિટી આપવાની હોય. ક્વોલિટી આપવાની હોય. તો એમાં એમ્પ્લોયને તમે કઈ રીતે મેનેજ કરો છો, એમને કઈ કઈ સુવિધાઓ આપો છો, અને કઈ કઈ સુવિધાઓ એવા ઉદ્યોગ સાહસિકોને એમના એમ્પ્લોયને આપવી જોઈએ કે જેનાથી તમારા એમ્પ્લોય વધારે ઉત્સાહથી કામ કરી શકે, તમને વધારે પ્રામાણિકતાથી અને નીતિમત્તાથી કામ આપી શકે? દર્શિતભાઈ, એવું વસ્તુ હતી કે મને છે ને પહેલાંથી સપનું હતું, જ્યારે હું ફેરી મારતો ને તેથી કે મારી કંપનીમાં છે ને મારે ઇન હાઉસ કિચન મારા ટીમ માટે કરવું છે. અચ્છા. તેથી મારે કોઈ ટીમ મેમ્બર નહોતો, પણ સપનું જતું નહોતું કે મારી ટીમ મેમ્બરને છે ને અહીંયા ગરમા ગરમ જમીને એવું કરવું છે. એટલે ટિફિન ઘરે જ નહીં ટિફિન લાવવાનું. લઈને નહીં આવવાનું. ઓકે. એટલે અમે એની માટે એક કેન્ટીન બનાવી કે અમારા ટીમ મેમ્બરો છે ને ત્યાં જ જમે. ઓફિસ ટીમ છે કે ત્યાં જમે, અને બીજા વર્કરોની 60 મેમ્બરની ટીમ છે. હવે એવું થતું હતું કે જગ્યાના અભાવે એ 60 લોકોને જમાડવું મારા માટે પ્રેક્ટિકલી પોસિબલ નહોતું થતું. એટલે અમે શું કર્યું કે અમે એમના માટે એક રાશન કીટ બનાવી. સમજી ગયા. કે કાચું સીધું આપણે ગુજરાતીમાં કહેવીએ કે એમાં કરિયાણાની બધી આઈટમ, મરચું, મીઠું, હળદર, ચટણી, ચોખા, બધી વસ્તુ રોલે. કરિયાણાની દુકાન જવું ન પડે આખો મહિનો, એક માણસ ખાઈ શકે ને એવી એમને કીટ આપી. અને એમનાથી કોઈ કમિટમેન્ટ વગર એક દિવસ જઈને જાહેરાત કરી કે મારે તમને લોકોને કીટ આપવી છે. એ વિચાર ક્યાંથી આવ્યો એ તમને કહું કે અમારી કંપની ગ્રો કરતી હતી ને, એટલે મારા ફાધરને થોડુંક શું છે ગૌશાળામાં સેવા કરવાનું બહુ ઈચ્છા, અને એમની ઈચ્છા શક્તિ પ્રમાણે ગૌશાળામાં હંમેશા દાન કરે. મને કહે તમે સારું કમાવશો યાર, તમે થોડોક ગુણ ક્યાંક દાન પુણ્ય કરતા જાઓ, ગૌશાળામાં દાન પુણ્ય આપો. એટલે એની આ પહેલાંથી નથી, એટલે મને આવી વાતચીત કરે. એટલે મેં કીધું તમારી વાત સાચી છે, કરવું જોઈએ. ત્યારે મને વિચાર આવ્યો કે મારી ત્યાં કામ કરતા લોકો છે ને ખરેખર લોઅર ક્લાસથી આવે છે, અને ખરેખર એમને પણ એક મદદની જરૂર છે. એટલે એક ડોનેશનના ભાવથી આપી હતી. એવો કોઈ ભાવ નહોતો કે આપણે ટીમ મેમ્બરને આપવું કે એનાથી વધારે કામ મળશે, એવી કોઈ આશા વગર આપી હતી એને. અને એનાથી એવડો બધો બેનિફિટ એમને થયો કે એ લોકો છે ને છૂટક કરિયાણાની દુકાને મટીરિયલ લેવા જતા, અને આપણે બલ્કમાં લાવ્યા હોય તો એમને છે ને પર પર્સન મહિને 3,000 રૂપિયા જેવો બેનિફિટ થયો. એટલે એમના માટે બહુ મોટી રકમ હતી, એમના ઇન્કમના 30% રકમ હતી. તો ત્યાંથી પણ એક બહુ સારો એવો બેનિફિટ થયો. અને અમારી ટીમ મજબૂતાઈથી જોડાયેલી છે કે આપણે એને ખબર છે કે શેઠ આપણું ધ્યાન રાખે. સમજી ગયો. જાનકી હર્બલ પ્રાઇવેટ લિમિટેડ છે, તમે આ કંપનીની શરૂઆત કરી, સતત ને સતત ગ્રો કરતા હોય એટલે ક્યાંક ને ક્યાંક ઘણા બધા સંબંધો તૂટે, છૂટે, પારિવારિક અમુક વ્યવહારો છે ના થઈ શકે. પર્સનલી મારો એક સવાલ છે કે ઘણી બધી વખત મારા જીવનમાં પણ એવું થતું હોય કે હું ઘરે ટાઈમ ન આપી શકું. ઘરેથી પણ ઘણા બધા પ્રશ્નો હોય કે તું ટાઈમે ઘરે આવતો નથી, તું ટાઈમે ખાતો નથી. આવા ઘણા બધા પ્રશ્નો સંઘર્ષ કરતા હોય ને એમના જીવનમાં હોય છે, તો તમારા જીવનમાં પણ હશે. તો આ પોડકાસ્ટના માધ્યમથી અમારે એ શીખવું છે કે આ બધું મેનેજ કેમ કરો છો? જો આ પ્રશ્ન તો રોજ આવે છે કે તમે ટાઈમે આવો. પપ્પા એમ કહેતા હોય કે બેટા તું ઘણું બધું કમાશો, હવે હું આવી હોય કરવીશ. પણ એક આપણું વિઝન છે. ઓકે. હવે અત્યારે છે ને એન્ટરપ્રિન્યોર છે ને પોતા માટે ના જીવતો દર્શિતભાઈ, એ એમની સાથે જોડાયેલા 70-80 લોકોની લાઈફને જીવતું. સાચી વાત છે. કદાચ જો હું એક્ટિવિટી મારી ઓછી કરી નાખું તો એના કારણે 70-80 લોકોની લાઈફમાં અસર કરે ને એવું મને દેખાય છે. એમની યારે બીજા 5-5 લોકો જોડાયેલા હોય, એટલે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ 400 લોકોની લાઈફમાં એક પ્રકારની અસર ઊભી થાય. જ્યારે એ કમિટમેન્ટ જોઈએ ને ત્યારે આપણે બધું મહેનત થઈ જાય. ત્યારે આપણે ફેમિલીને પૂરતો સમય આપીએ કે વાઈફને પૂરતો સમય આપીએ કે છોકરી મારી નાની એમથી છે 3 વર્ષની, એમને હું પૂરતો સમય આપી શકું, અને માતા પિતાને પણ આપું. અને કંઈક સામાજિક કાર્યક્રમમાં જવાનું હોય કે પારિવારિક ફેમિલીના ફંક્શન હોય ત્યાં પણ આપીએ. એટલે એક પ્રકારનું કમિટમેન્ટથી કામ કર્યું છે. અને મારું કામ કેવું છે દર્શિતભાઈ કે પ્રોપર કામ લખાણથી હું પોતે રોજ ડેઇલી ટાસ્ક મેન્ટેન કરું છું. ઓકે. અને મારું જીવન એનાથી બહુ ઇઝી થઈ જાય છે. મારા આખા દિવસના કામ છે ને દર્શિતભાઈ ફક્ત 2 કલાકમાં પૂરા થઈ જાય છે, બિઝનેસના હોય તો. આખા દિવસના કામ 2 કલાક? હા, પછી હું ફ્રી હોઉં. બિઝનેસના ગ્રોથના એક્શન પછી મારી માટે હોય, પછી કોઈ ફેમિલીના કામ હોય, કોઈ નાની મોટા સામાજિક કામ હોય તો એવા કામ કરતો હોઉં. એ ટાસ્ક શીટ કઈ રીતે હોવી જોઈએ અને એમાં કયા કયા ટાસ્ક ઇન્વોલ્વ હોવા જોઈએ અને એની ઉપર વર્ક કઈ રીતે કરી શકાય? જો કે એન્ટરપ્રિન્યોર છે ને કોઈ પણ બિઝનેસમેન એમને આગલા દિવસે ખબર હોવી જોઈએ કાલે મારે શું કામ કરવાનું છે. ઓકે. જ્યાં સુધી એમને ખબર ના હોય ત્યાં લગી એમનું કોઈ વિઝન ક્લિયર થાય નહીં, આગળ ના વધી શકે. એટલે અમારું ક્લિયર હોય, આગલા દિવસે લખેલા હોય કે આપણે કાલ આ કામ કરવાના છે, આ લોકોનું રિપોર્ટિંગ લેવાનું છે, આ લોકોનું ફોલોઅપ લેવાનું છે, આ પ્રકારના કામ કરવાના છે. તો અમે આગલા દિવસે લખેલું એટલે બીજા દિવસે સ્ટેપ બાય સ્ટેપ બેસીએ ને તો અમારા 2 કલાકમાં જ બધા કામ પૂરા થઈ જાય છે. એટલે ટાસ્ક શીટ આ રીતે મેનેજ કરવી જોઈએ. ટાસ્ક શીટ મેનેજ કરવાથી એમના બિઝનેસનો 100% ગ્રોથ થાય.
જો કોઈ પણ માણસ 365 દિવસ એમના કાયલ કરવાના કામ આજ લખી નાખે ને અને એ પ્રમાણે બીજા દિવસે કરી નાખે એટલે અમને બિઝનેસ ગ્રોથ કરતાં કોઈ રોકી ના શકે આવું મારું સ્પષ્ટપણે માનવું છે. ઘણા બધા વ્યક્તિઓ એવાય છે, ઘણા બધા ઉદ્યોગ સાહસિકો એવાય છે, મહેનત કરે રાત દિવસ, પરસેવો પાડે, છતાં એટલું બધું મેનેજ ના કરી શકે, કામ ના કરી શકે. 1 વર્ષની અંદર કંટાળી જાય, 1.5 વર્ષની અંદર કંટાળી જાય, આપણીથી નહીં થઈ શકે એવું માની લઈ. તમને ક્યારે એવું થયું? અને થયું ત્યારે શું પગલાં લીધા? એવું દર્શિતભાઈ અત્યારે નથી થતું પણ શરૂઆતના દિવસોમાં બહુ થયું. હા, જ્યારે ફેરી મારવા હતા ને તે ઘરે આવીને ત્યારે આપણે ઇન્કમ કાંઈ હોય નહીં. આ ફેરી ઉપર મને બહુ મજા આવે છે, એની ઉપર મારે થોડુંક વધારે જાણવું છે. એટલે ફેરી મારવા હતા ને ત્યારે આમ ઇન્કમ કાંઈ હોય નહીં હા, અને એટલી બધી આમ આપણે એમ થાય કે આ બધું કેમ કરવું, એકવાર થતા થઈ ગયું એવું થઈ જાય કે હવે આપણે લોકોને કમેન્ટમાં આપી દીધા છે તો આ બધું કેમ કરવું, લોકોને કમેન્ટમાં અપાઈ ગયા એટલે કરવું પડશે, લોકો આપણે વાતો કરશે આવું વિચારીને કરતા. અને ત્યારે બહુ ઓલું લાગતું, ઠાક લાગતો કે આ ક્યાં પકડાઈ ગયું, એરો પકડવાના ધંધા કર્યા છે, આમાં કાંઈ માર્કેટ છે નહીં. પણ અમને એને જ મોટા કર્યા. સમજી ગયા તમે સમજ્યા? એણે જ અમને મોટા કર્યા. જ્યાં અમે પૈસા ખોયા હતા, જ્યાં અમે અમારો સમય ઇન્વેસ્ટ કર્યો હતો, એણે અમને મોટા કર્યા. એ જે ભૂતકાળનો અમે ધીરજ રાખીને સાહેબ દર્શિતભાઈ, કાંઈ કમાણીને એટલી મહેનત કરવાની, દેખાતું હોય મહેનત કરવી, સમજ્યા? કાંઈ કમાણીને મહેનત કરવાની, એ જે મહેનત કરીને એનું સફળતાનું એનું ફળ અત્યારે મળે છે. ત્યારના જે અનુભવો હતા એ વાત હજી પણ યાદ છે, એટલે અમે એને હજી ફોલો કરીએ છીએ. ત્યારના કોઈ પણ અનુભવ થયા હોય, નોલેજ હોય, કારણ કે આપણે જો કોઈ પણ માણસ છે ને એમને, મેં મારી કંપનીમાં બધાય કામ કર્યા છે. મારી કંપનીમાં નીચામાં નીચું કામ કહેવાય કચરું પોતું. અચ્છા. એ મેં કર્યું, પછી બોટલ ફિલિંગ મેં કરી, લેબલિંગ મેં કર્યું. હજી પણ મારા એવા વિડીયો છે, તમે જોવો ને તમને લાગે કે ના ના, ત્યાર પછી હું જોઉં મારી લાઈફ બહુ ટ્રાન્સફોર્મ થઈ ગઈ છે એવું મને લાગે. એટલે બધા પ્રકારના કામ આપણે કર્યા. અને આજની તારીખે હું જો ફિલિંગ મશીન ઉપર બેસું તો કોઈ પણ વર્કર મને આંબે નહીં, એવી આપણી સ્પીડ છે. એટલે ટોટલ કામ આપણે કર્યા. ઓકે. શરૂઆતથી તમામ કામ કર્યા અને ડિરેક્ટર પદ સુધીના તમામ કામ મેં કરેલા છે. એટલે એનો બહુ બહોળો અનુભવ મળે છે. એ જે ભૂતકાળમાં દરેક કામો કરેલા છે એનો બહોળો અનુભવ મળે. કોઈ મિસ્ટેક આવી હોય ને તો આપણે એક જ વાતમાં એનો જવાબ દઈ દેવી. કોઈ વ્યક્તિ ફોન કરે કે આપણે અહીંયા બ્રેકડાઉન આવ્યું છે કંપનીમાં, એટલે તરત જ મારી પાસે જવાબ હોય કે એનું આમ કરી નાખો એટલે આમ થઈ જાય. એ ક્યાંથી આવ્યું? એ આપણે ભૂતકાળમાં સંઘર્ષ કર્યો છે ને, એવો સંઘર્ષ કર્યો છે કે એ કાળી મહેનત કરી છે, એમ કહેવાય ને, કાળી મહેનત, એનું આ પરિણામ છે. એટલે એ જે ખરેખર ભૂતકાળમાં મહેનત કરી હતી ને એની ગિલ્ટી નહીં પણ એનો આનંદ છે અત્યારે. ઘણી બધી વખત એવું થતું હોય, ગુસ્સો થઈ જતો હોય, અમુક કામ ન નીકળતા હોય, આપણા એમ્પ્લોય હોય, આપણી ટીમ હોય એની ઉપર ગુસ્સો થઈ જતો હોય, એને કઈ રીતે મેનેજ કરવો. કારણ કે સામેવાળો વ્યક્તિ હોય ને ઘણીવાર એમનો ઈગો હર્ટ થઈ જતો હોય, આપણે વાત સાચી કરતા હોય અથવા તો ઘણી બધી પરિસ્થિતિ એવી હોય કે જેની અંદર ટેન્શન ના મારે, એગ્રેસિવ મોડમાં ઘણી બધી વખત આપણી ટીમને કંઈક કહેવાય જતું હોય, એમ્પ્લોયને કંઈક કહેવાય જતું હોય, ત્યારે તમે શું કરો છો ને તમે કેવા નિર્ણય લ્યો છો? તમે ગુસ્સાની વાત કરો ને, બહુ સરસ ટોપિક ઉપર તમે મને પૂછ્યો સવાલ કે ગુસ્સાવાળો સ્વભાવ એટલે તમે કોઈને પૂછો ને રોનક એટલે ગુસ્સો. મારે ઘરમાં કોઈને પૂછવું એટલે રોનક ઇઝ ઇક્વલ ટુ ગુસ્સો આવે. મારી વાઈફને પૂછો, મારા માતા પિતાને પૂછો અથવા ટીમમાં કોઈને પૂછવો એટલે કે એને બતાવાય નહીં. આવો મારો સ્વભાવ હતો. પણ મેં એક જગ્યા પર કંઈક સાંભળ્યું કે તમારી બેડ હેબિટ દૂર કરવી હોય ને તો એમને પહેલાં પેજ ઉપર ઉતારવી પડે, લખવી પડે કે હું આવો છું. આવું કરવાથી અને મેં નક્કી કર્યું હતું કે મારે હવે ગુસ્સા ઉપર કંટ્રોલ કરવો છે. આ ગુસ્સો છે ને જન્મજાત હોય, એ જાય નહીં પણ કંટ્રોલ થાય, કંટ્રોલ કરવો છે એવું મેં નક્કી કર્યું. ત્યાર પછી હું બહુ ગુસ્સો આવે ને તો આમ શાંત થઈ જાઉં અને બોલું નહીં. એવું કરીને મેં ધીમે ધીમે 90% મારો ગુસ્સો કંટ્રોલ કર્યો. અત્યારે મારી આજુબાજુ જોડાયેલા લોકો એમ કહે છે કે તમારો ગુસ્સો હવે બહુ શાંત થઈ ગયો છે. એટલે જ્યારે હવે ગુસ્સો આવે એવું થાય ને ત્યારે હું શાંત થઈ જાઉં 2 ક્ષણ, કારણ કે ગુસ્સો 2 ક્ષણ જ હોય કોઈ પણને. 2 ક્ષણ શાંત થઈ જાઉં એટલે પાછું થઈ જાય નોર્મલ. ટીમ છે, ટીમ એ બધું જ હોય છે. સવારથી લઈને સાંજ સુધી તમે બધા ભેગા મળીને કામ કરો તો કેવો માહોલ હોવો જોઈએ, કેવું વાતાવરણ હોવું જોઈએ જેથી કરીને બધા સાથે મળીને આમ એન્જોય કરતાં કરતાં કામ કરી શકે ને રાતે જ્યારે ઘરે જાય ત્યારે એમને એક સંતોષ હોય કે હાશ આ કામ પતી ગયું. એવો સંતોષ ક્યારે મળે? જો અમારી ટીમ છે ને એ રીતે કામ કરે છે કે અમને કોઈ એવું નથી કે બાઉન્ડ્રી તમારે બેસીને જ કામ કરવાનું, આમ કરવાનું. એ એમ લાગે કે ભાઈ હવે થોડાક માઇન્ડ ફ્રેશ કરવાની જરૂર છે તો ટેરેસ પર જઈ આવે, રોડ પર રાઉન્ડ મારવા નીકળે. મારી ફેક્ટરીનું બધું વાતાવરણ બહુ સારું છે, રેસ્ટ રૂમ પણ. હા, એટલે ત્યાં એ રાઉન્ડ લગાવે અને બેસીને મજા કરે. અમે કોઈ એવું ટાર્ગેટ બેઝ કામ કરતા નહીં કે તમારે આટલું કરીને જવું જ જોઈશે, તમારે આમ કરવું પડશે. અમારી ટીમ એવી છે કે અમારું કંપનીનું કામ હોય ને તો અમારે વગેરે કીધે એ
અમારે કેવું પડે કે હવે તમે જાઓ અચ્છા ત્યાં સુધી કામ કરે છે. સમજી એટલે એને મજા આવે છે ખરેખર. એમને જો ટીમને ઘર કરતાં એ જ્યાં કામ કરે છે ત્યાં વાતાવરણ એવું મળે ને તો એને ઘર કરતાં મજા આવે તો વધારે કામ કરે. તો અમે એવો માહોલ ઊભો કર્યો છે કે એને ઘર કરતાં મજા આવે. ઓકે. કોસ્મેટિક્સની દુનિયામાં ઉતરવા માગતા ઘણા બધા ઉદ્યોગ સાહસિકો માટે આ માર્કેટમાં પડવા માટે જરૂરી શું છે, એમને તમે એટલે કે જાનકી હર્બલ પ્રાઇવેટ લિમિટેડ કઈ રીતે મદદરૂપ થઈ શકે, એ એમની બ્રાન્ડ કઈ રીતે બનાવી શકે? જો દર્શિતભાઈ, કોસ્મેટિકમાં ઉતરવું હોય એને બે રીતે આવી શકે. એક પોતાનું મેન્યુફેક્ચરિંગ ચાલુ કરે, ઓકે. પોતાનું આખું મેન્યુફેક્ચરિંગ સેટઅપ ઊભું કરી અને પોતાની બ્રાન્ડ અને થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ જે રીતે અમે કરીએ છીએ એ રીતે કરી શકે. બીજો રસ્તો એવો છે કે અમારી જેવા થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરર હોય એમની પાસે જઈ અને પોતાની બ્રાન્ડ ડેવલપ કરાવી શકે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટથી. ઓકે. એમાં ફક્ત એમને ટ્રેડમાર્ક સર્ટિફિકેટ અને જીએસટી સર્ટિફિકેટની જરૂર હોતી હોય છે. એમના દ્વારા એ પોતાનો બિઝનેસ ચાલુ કરી શકે. ઓકે. પેકેજિંગ પણ તમે આપો, બ્રાન્ડિંગ પણ તમે કરી આપો કે એ બધું એ વ્યક્તિઓને એમની રીતે કરવું પડે? જાનકી હર્બલ્સમાં છે ને સાહેબ વન સ્ટોપ સોલ્યુશન છે. જાનકી હર્બલ્સમાં કોઈ પણ વ્યક્તિ આવે તો એમને પ્રોડક્ટ સિલેક્શનમાં મદદરૂપ થાય, પેકેજિંગ સિલેક્શનમાં મદદરૂપ થાય, એમની પ્રોડક્ટની ડિઝાઇનિંગ પણ જાનકી હર્બલમાં જ થાય, એમની પ્રોડક્ટની પૂરી પ્રોસેસ મેન્યુફેક્ચરિંગથી માંડી અને પેકેજિંગ, શરૂઆતનું પેકેજિંગ સિલેક્શન, મેન્યુફેક્ચરિંગ તમામ વસ્તુ કરીને એમને ખાલી રેડી ટુ સેલ મળી જાય. સમજી એમને ગયો. ફક્ત વેચવાની હોય છે. મને એક સવાલ છે ભાઈ કે 200થી પણ વધારે કંપનીઓને તમે બ્રાન્ડ બનાવી છે. માની લો કે આ 200થી વધારે બધી જ કંપનીઓ ફેસ વોશ વેચે છે, તો બધે જવાનું તો તમારું જ ફેસ વોશ છે, તો બધામાં એક સરખું ફેસ વોશ હશે કે અલગ અલગ હશે? ને અલગ અલગ એ કસ્ટમરની નીડ પ્રમાણે હોય. ઓકે. અમારી 200 બ્રાન્ડના તમે ફેસ વોશ જોવો તો તમને કોઈમાં સિમિલારિટી જોવા ન મળે. તમને એમાં દરેક ફેસ વોશ અલગ અલગ જ હોય. તમને ખ્યાલ ના આવે કે બે જાનકીરમાં બને. તમે બાજુ 200 મૂકી દો તો કોઈ કંઈ ન જાય કે આ પહેલા નંબરનું 19મા નંબરનું કે 22મા નંબરનું સેમ છે. કદાપી ના બને. બધા માટે અલગ અલગ કસ્ટમાઇઝ ફોર્મ્યુલેશન, એમની કસ્ટમાઇઝ ફ્રેગ્રન્સ, એમની કસ્ટમાઇઝ કલર, એમની કસ્ટમાઇઝ રિક્વાયરમેન્ટ પ્રમાણે જ બને. એટલે ટોટલી જે બ્રાન્ડ છે કે જે લોકો બ્રાન્ડ બનાવવા માગે છે કોસ્મેટિક્સની દુનિયામાં, એમને પોતાની પ્રોપર એક પ્રોડક્ટ મળે જેથી કરીને એને માર્કેટમાં મૂકે, એ પ્રોડક્ટ બીજા કોઈ વ્યક્તિને મળે અથવા તો બીજી કોઈ કંપનીને મળે કે ન મળે? ને કોઈ એ સેમ પ્રોડક્ટ ના મળે. સેમ પ્રોડક્ટ ના મળે. હવે આ જે કંપનીઓ છે એ માર્કેટમાં જ્યારે ઉતરે છે ત્યારે એમને કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે અને કઈ કઈ વસ્તુઓ મેન્ટેન કરવાની છે? મેઇન વસ્તુ એ ધીરજ રાખવાની. સમજી ગયા. માર્કેટમાં ઉતરે એટલે લોકોને ધીરજ રાખવાની. અમારી પાસે નિશ્ચિતભાઈ ઘણા બધા એવા લોકો આવે મારી પાસે કે રોનકભાઈ મારે છે ને એક 50 પ્રોડક્ટ લોન્ચ કરી દેવી છે. 50 પ્રોડક્ટ? હા, 50 પ્રોડક્ટ મારે લોન્ચ કરવી છે. કાં એમ કે તમે કેટલી બનાવો છો એ બધી આપણે લોન્ચ કરી દેવી છે. કારણ કે થોડું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ સારું હોય, કોઈકનો કોસ્મેટિક બિઝનેસ પણ જોયો હોય કે સારો એવો ચાલે છે કે આપણે આમાં પૈસાની કે જરૂર ઉપાધિ નથી કે આપણે કરો, ત્યારે હું એને સમજાવતો હોય કે ભાઈ તું રહેવા દે, તું 5 પ્રોડક્ટથી શરૂઆત કરી. તો એ એવો જનૂન લઈને આવ્યો હોય ને એ કે ના 5થી કરવું જ નથી, એટલે છેલ્લે 10-12 પ્રોડક્ટથી શરૂઆત કરી. પણ એણે કેવા સપના જોયા કે મારું આવે હું પ્રોડક્ટ ચાલુ કરી જલ્દી હાલી જાય, પણ એમાં ધીરજ ન હોય. ઓકે. ધીરજ ના હોવાના કારણે એ ફેલ જાય છે. જે લોકો ધીરજપૂર્વક કામ કર્યું છે, મતલબ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા છે, એ લોકોને કોઈ વસ્તુની તકલીફ નથી પડી. માર્કેટમાં કોઈ ચેલેન્જ નથી આવ્યા, કારણ કે પ્રોડક્ટની ક્વોલિટી તો છે જ. લોકોનો વિશ્વાસ ધીરે ધીરે તમારા પર બેસે. એટલે એક મેઇન વસ્તુની ધીરજ જરૂરી છે મારા દૃષ્ટિએ, બીજું કોઈ વસ્તુની જરૂર નથી. ધીરજવાળો યુવાન હોય, કંઈ કરી છૂટવાની ભાવના હોય, જેમના સપના મોટા હોય, જેમને એમના બિઝનેસ માટે નવા એક્શન લઈને આગળ વધવાની ભાવના હોય ને, એ કોસ્મેટિક બિઝનેસ બહુ સારી રીતે કરી શકે છે. આ બિઝનેસ કેટલા રોકાણથી શરૂ થઈ શકે અને આમાં વધુમાં વધુ કેટલા વર્ષોનો ભોગ આપવો પડે? જો દર્શિતભાઈ, આ બિઝનેસ છે ને ફક્ત 50,000થી લાખ રૂપિયાની વચ્ચે પણ પોતાની બ્રાન્ડ ઊભી થઈ જાય. ઓકે. અને એમને કમસે કમ 1 વર્ષ દિવસ સમય આપે ને તો એ વ્યવસ્થિત બહુ સારું એવું સેટઅપ કરી શકે. મારી પાસે એવા ઘણા બધા યુવાનના એક્ઝામ્પલ છે કે જેમણે પોતાની બ્રાન્ડ બહુ મિનિમલ ઇન્વેસ્ટમેન્ટથી બનાવી હતી અને આજ એ લોકો દર મહિને મારી પાસેથી 20-25 લાખનો માલ લે છે. એટલે એવા ઘણા બધા યુવાનો છે. એમણે એમના ઇથિક્સ જાળવી રાખ્યા અને પ્રોડક્ટ ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ ના કરી અને કસ્ટમરોનો વિશ્વાસ જીતવામાં એ સફળ થયા. એટલે એ આગળ વધ્યા. તમારા મતે કન્ઝ્યુમર એટલે કે ગ્રાહક એટલે શું, ગ્રાહકની પરિભાષા એટલે શું, અને જાનકી હર્બલ પ્રાઇવેટ લિમિટેડ આ કન્ઝ્યુમરને, ગ્રાહકને કઈ રીતે જોવે છે? જો આપણે સંસ્કૃતમાં કહેવત હતી ગ્રાહક દેવો ભવ. યસ. અમે ખરેખર છે ને એવું જિંદગી જેવી છે, કસ્ટમર છે ને અમારા ભગવાન છે. અમારા જીવનમાં, અમારી આખી ટીમના જીવનમાં ત્યાં સુધી છે કે હું કોઈ ઈષ્ટદેવને મારા માનું છું
એ ભગવાન મારી લાઈફમાં છે તો એનાથી મને બ્લેસિંગ આશીર્વાદ મળે છે. એમને મંદિરે હું રોજ જાઉં છું, એનાથી મને આમ મગજમાં શાંતિ મળે છે. પણ એ ભગવાન મારે ઘરે ઘઉં નાખવા નથી આવતા. હું એ ભગવાનના કારણે મારી ઘરે રોટલી ખાઉં છું. એ મારા કસ્ટમર છે. કારણ કે મારા કસ્ટમરના જે પૈસા આવે ને એમનાથી મારી ઘરે રોટલી બને છે. મારું આ કપડાં મેન તમે પહેર્યા છે આપણા બેના કસ્ટમર દ્વારા આવ્યા છે. તો આખું જીવન છે ને આપણું કસ્ટમર દ્વારા હાલે છે. કદાચ ઓલા ભગવાનની ગેરહાજરી હોત તો આપણું જીવન હાલે, પણ આ ભગવાન આપણા જીવનમાં ન હોત તો સાચી વાત. તો શક્ય ના બને. એટલે અમે કસ્ટમરને ત્યાં સુધી ભગવાન તરીકે માનીએ છીએ. એટલે જ્યારે તમે ભગવાન અરે ટ્રીટ કરતા હોય ત્યારે ભગવાન તમારે અરે કોઈ પણ વર્તન કરે તમે ભગવાનને કંઈ કરતા નથી. એટલે અમે ભગવાન હિસાબથી જ એને ટ્રીટ કરવી છે. કસ્ટમર ક્યારેક એગ્રેસિવ થઈ જાય તો એને શાંત કરીએ છીએ, કાંઈ વાંધો નહીં. નાની મોટી અણસમજણ હોય તો એ કસ્ટમર જ વિન થાય હંમેશા, એવું અમે ભાવના રાખીએ છીએ. અને મારી માસ્ટર એવી છે કસ્ટમર રિલેશનશિપમાં બેસ્ટ. એટલે કસ્ટમરને ભગવાન તરીકે અમારી આખી ટીમ ભગવાન માને. આખી ટીમ ભગવાન માને એટલે કસ્ટમરને ખરાબ વસ્તુ ન જાય એની ખાસ કાળજી રાખે. કસ્ટમરને જે ટાઈમે કમિટમેન્ટ કરેલું છે એ ટાઈમે જ માલ જાય એનું ખ્યાલ રાખે. મતલબ અમે રોજને રોજ નિશ્ચિતભાઈ એવું વિચારતા હોય કસ્ટમરને સારી સર્વિસ કઈ રીતે આપી શકીએ, આપણે ભગવાનને સારી રીતે કેમ ખુશ કરીએ. કે ભગવાનને ખુશ કરવાની ભાવના હોય તો ભગવાનને આપણે કેમ ખુશ કરીએ કે એવું રોજને રોજ વિચારતા હોય. હવે અમે તમને રિલીવ કરવું અત્યાર સુધી કે રિલીવ નથી કરવું, અમે અત્યારે એવા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા કે અમારા કસ્ટમરને છે ને અમને કોઈ સવાલ જ નહીં કરવા આપણે. અમે એમને કસ્ટમરને જ પોતાનું લોગિન આપી દેવાના છીએ. અચ્છા. કે અમારી વેબસાઇટ પર જોઈને એમનું લોગિન કરે એટલે એમની પ્રોડક્ટ ક્યાં પહોંચી છે, એમની પ્રોડક્ટના સર્ટિફિકેટ ઓફ એનાલિસિસ એમને ડાઉનલોડ થઈ જાય. મારી પ્રોડક્ટ પાસ થઈ ફેલ થઈ, કયા બેચમાં કઈ પ્રોડક્ટ હતી, કેવા પેરામીટર હતા, એમના ઇનવોઇસથી માંડીને એમને કોઈ પ્રોડક્ટ બનાવી છે તો એમાં રિક્વેસ્ટ કરી. મતલબ કસ્ટમરને વન સ્ટોપ સોલ્યુશન બધું જ એમના પોર્ટલ પરથી મળી જાય. ઓકે. એટલે અમે હંમેશા પ્રયત્નશીલ હોઈએ છીએ કે અમે કસ્ટમરને કેમ સારી વસ્તુ આપી શકીએ. મારા મતે કસ્ટમર છે એ સર્વોપરી છે. મને બે જ વ્યક્તિ જીતાડી શકે, એક મારો કસ્ટમર અને એક મારી ટીમ. અચ્છા. ઘણી બધી વખત એવું બનતું હોય કે તમને ધંધામાં સફળતા ના મળે ને એટલે નીતિ બગડે. ઘણા બધા લોકો એવાય છે કે જે ઓરિજિનલ પ્રોડક્ટથી શરૂઆત કરે, એમને રિઝલ્ટ ના દેખાય એટલે એનાથી 50% રૂપિયામાં ડી પ્રોડક્ટ પકડે અને લોકોમાં એને સર્ક્યુલર કરે, ફેલાવે. એ નીતિ બગડે ત્યારે એ નીતિ કઈ રીતે સાચવવી અને લોકોને, તમારા ગ્રાહકને, કન્ઝ્યુમરને શું આપવું? જો પહેલી વસ્તુ છે કે નીતિ બગડે ને એટલે માણસ જે નીતિવાન માણસ નથી ને એ કોઈ દી જીવનમાં આગળ વધી શકે નહીં. અને કદાચ એ ટૂંકા ગાળા માટે સફળ થઈ ગયું હોય ને તો એ એની જિંદગી, લાઈફસ્ટાઈલ એ રીતે સ્ટેબલ કરી શકે નહીં. બિઝનેસ કરવા માટે કે લાઈફ જીવવા માટે હંમેશા નીતિ બહુ જરૂરી છે. આજકાલના માર્કેટમાં તમે દર્શિતભાઈ સાંભળતા છો, બહુ સમાચાર આવે છે. અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ FDA બહુ સરસ મજાનું કાર્ય કરી રહ્યું છે કે આવા ડુપ્લિકેટ પ્રોડક્ટ જે બનાવે છે એમને પણ અરેસ્ટ કરે છે, એમના ઉપર એક્શન લે છે. જે લોકો લાયસન્સ વગરના મેન્યુફેક્ચરિંગ છે એમને પણ એક્શન લે છે. તમે કીધું ને એ પ્રમાણે વિશ્વાસ લોકોનો ઘટતો જાય છે. અગર તમે એવી પ્રોડક્ટના વારંવાર સમાચાર સાંભળો છો, વિશ્વાસ ઘટતો જાય છે. FDA બહુ ખૂબ સરસ કાર્ય કરી રહ્યું છે આ ડુપ્લિકેટવાળાને ડામવા માટે હાલમાં. અને ખરેખર અમુક FDAના નિયમો એવા છે કે તમારી પ્રોડક્ટ છે ને એ મેન્યુફેક્ચરિંગ પ્રિમાઇસીસમાં જ અત્યારે લોકોને નોલેજ નથી. એટલે લોકો નોલેજ નથી, લોકો બધા ગમે રીતે પ્રોડક્ટ પરચેસ કરી લે છે. પણ ખરેખર અમારા FDAના નિયમો કેવા હોય દર્શિતભાઈ કે પ્રોડક્ટ છે ને એ પૂરેપૂરી મેન્યુફેક્ચરિંગ પ્રિમાઇસીસમાં જ બનવી જોઈએ. પ્રોડક્ટના લેબલ પણ ત્યાં જ લાગવા જોઈએ. અત્યારે ઘણો બધો એવો ટ્રેન્ડ હાલે છે કે લેબલ વગરની બોટલ લાવી અને કોઈ પણ જગ્યાએ લેબલ લાગતા હોય, એ ખરેખર અનઇથિકલ છે. અચ્છા. એ ગવર્મેન્ટ માન્ય નથી, FDAના રૂલ્સ વિરુદ્ધમાં છે. ઓકે. એટલે લોકોને FDAના નિયમની જ ખબર નથી હોતી. ઘણા લોકો FDAના નિયમના અજાણ હોવાથી એમાં ફસાઈ જાય છે. ઘણા લોકો તમે કહો છો એમ નીતિ જેની ખોટી હોય, જલ્દી પૈસાવાળું થવું હોય, આગળ વધવું હોય, એના માટે એમાં ફસાઈ જાય છે. પણ મારા નોલેજમાં જ્યાં સુધી છે કે જલ્દી પૈસાવાળું થવાનો કોઈ પણ રસ્તો નથી. કારણ કે મેં બધા બહુ પ્રયત્ન પૈસાવાળા થવાના કરી લીધા પણ મને ધીરજ છે ને એણે જ મને સફળ કર્યો. ઓકે. કારણ કે પ્રયત્ન મેં બહુ કર્યા પણ એક ધીરજ વસ્તુએ સફળ કર્યો. ઓકે. કોઈ પણ કોસ્મેટિક બ્રાન્ડ છે, જ્યારે કોઈ પણ કન્ઝ્યુમર એને ખરીદે છે ત્યારે એમને કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું, એ પ્રોડક્ટમાં એને શું જોવાનું અને પછી એને ખરીદવી જોઈએ? જો પ્રોડક્ટ જ્યારે પરચેસ કરે ને ત્યારે એમને જોવાનું કે આ પ્રોડક્ટની મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ પ્રોપર છે તો જોતા જ હોય છે આપણે. પણ બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આ પ્રોડક્ટ ક્યાં બનેલી છે, મેન્યુફેક્ચરરનું એડ્રેસ પ્રોપર છે, મેન્યુફેક્ચરરનું લાયસન્સ નંબર પ્રોપર છે કે નહીં,
પછી આનો માર્કેટેડ બાય કોણ છે, એટલે મતલબ આને પ્રમોટ કોણ કરે છે, આ પ્રોડક્ટનું પ્રમોટર કોણ છે, એમનું એડ્રેસ, એમનો કસ્ટમર કેર નંબર અને કસ્ટમર કેર મેલ આઈડી હોય ને તો જ પ્રોડક્ટ પરચેસ કરવી. ઓકે. બાકી હું એવું સુઝાવ નથી કરતો પ્રોડક્ટ પરચેસ કરવી જોઈએ, કારણ કે માર્કેટમાં અત્યારે બહુ ફેક પ્રોડક્ટનું પ્રમાણ વધી ગયું છે. ફેક પ્રોડક્ટ હોય ને એટલે એમાં મા બાપને એડ ન કરે, આ બે મા બાપ કહેવાય. સમજી ગયો. મેન્યુફેક્ચરર અને માર્કેટર છે ને મા બાપ કહેવાય, એટલે અમે અમારી ભાષામાં કહીએ આ મા બાપ વગરની પ્રોડક્ટ કહેવાય. હા. એટલે એવી મા બાપ વગરની પ્રોડક્ટ પરચેસ ના કરવી જોઈએ. ઓકે. માની લો કે રોનકભાઈ ડીમાર્ટમાં ગયા અને નોર્મલી વસ્તુઓ ખરીદવાની શરૂઆત કરે છે અને કોસ્મેટિક્સ ડિપાર્ટમેન્ટમાં ગયા અને ત્યાં તમે જ કોઈ બ્રાન્ડને ઊભી કરવી, એ બ્રાન્ડની કોઈ કોસ્મેટિક પ્રોડક્ટ પડી છે એને જોઈ અને શું ફિલિંગ આવે? આમ ત્યારે એમ લાગે ને કે આપણે આમ બે ઘડીક છે ને આમ શાંત થઈ જઈએ. હા. આમ જીવનમાં એવું લાગે કે હવે કાંઈક આપણે અચીવ કરી લીધું છે ઓકે. એવું થઈ જાય, આમ કે નિશબ્દ થઈ જાય ટૂંકમાં કહીએ ને એમ કે આપણું એક સપનું જોયેલું હતું ને પૂરું થાય એવું લાગે. અને તમે કહો છો ને એવું હમણાં મેં જે બ્રાન્ડનું કામ કર્યું છે ને ડીમાર્ટમાં મૂકવાના બહુ નજીક પહોંચી ગયો છે, એટલે એટલા પરફેક્ટ વાટાઘાટો ચાલી રહ્યા છે, એટલે મારું સપનું તમે કીધું છે હમણાં પૂરું થાય. જાનકી હર્બલ પ્રાઇવેટ લિમિટેડ ના ડિરેક્ટર રોનકભાઈ જાવિયા અને એમની ટીમનું આગળનું વિઝન શું? આગળનું વિઝન એવું છે કે દર્શિતભાઈ આવનારા 2 વર્ષમાં કે 3 વર્ષમાં જાનકી હર્બલ્સ પ્રાઇવેટ લિમિટેડ 5 વીઘામાં છે. 5 વીઘામાં? હા. ઓકે. અને ગુજરાતની સૌથી મોટી કોસ્મેટિક મેન્યુફેક્ચરિંગ કંપની છે. આ મારું વિઝન છે. તમારો ખૂબ ખૂબ આભાર. લ્યો સાંભળો વાતના મંચ પર આવી અમારા દર્શકોને એટલું બધું નોલેજ આપવા માટે, અને ખાસ કરીને તો મને તમારી પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. લ્યો સાંભળો વાતની આખી ટીમ વતી હું તમારો આભાર માનું છું. થેન્ક યુ. તમે પણ મને આ મોકો આપ્યો એના માટે હું અને મારી જાનકી હર્બલ ટીમ તમારી આભારી છે. મને તમારું છે ને આ લો સાંભળો વાત છે ને નામ બહુ ગમ્યું. આભાર તમારો. આ નામ બહુ મજા આવી. હા. મેં જ્યારે આ તમારું પોડકાસ્ટ ચેનલનું નામ જોયું કે લ્યો સાંભળો વાત છે, એટલે મેં કીધું આ નામ મજાનું લઈ આવ્યા દર્શિતભાઈ. મેં જનરલી એવી જ વાતો ખાસ કરીને અનફિલ્ટર્ડ વેમાં લોકો સામે પહોંચાડવાના પ્રયત્ન કરીએ છીએ કે લ્યો સાંભળો, એટલે અમે નામ રાખી દીધું છે લ્યો સાંભળો વાત. તમારો ખૂબ ખૂબ આભાર રોનકભાઈ.